પેરિસ બનાવવાની વાત સામે ખાતરનો મુદ્દો ચાલી ગયો. વિસાવદરની પેટા ચૂંટણીમાં આખરે ત્રીજો પક્ષ બાજી મારી ગયો. ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરિયા સામે જંગી લીડથી આપના ગોપાલ ઇટાલિયા જીતી ગયા. ભાસ્કર વિડીયોમાં આજે જાણીએ ઇટાલિયાની જીતના 10 ફેક્ટર. પહેલું ફેક્ટર છે વિસાવદરના ગામડાઓમાં સત્તા સામે નારાજગી. અમારા રિપોર્ટર હર્ષ પટેલે જ્યારે વિસાવદરની જનતાનો મૂડ જાણ્યો તો લોકોનું એક જ રટણ સાંભળ્યું હતું કે સત્તા પક્ષને મત નહીં આપીએ. બીજું ફેક્ટર હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણીના પક્ષ પલટાથી લોકોમાં આક્રોશ. જનતાએ જેના પર વિશ્વાસ મૂક્યો એ જ નેતાએ ભગવો ધારણ કરી લેતા લોકોમાં રોષ હતો. ત્રીજું ફેક્ટર ખેડૂતો અને સહકારી ક્ષેત્રમાં થયેલું કૌભાંડ. આ મુદ્દાને વળગીને ગોપાલ ઇટાલિયા વિસાવદરના ગામે ગામ ફર્યા અને ખેડૂતોને આકર્ષવામાં સફળ થયા. ચોથું અને પાંચમું ફેક્ટર છે ગ્રાઉન્ડ લેવલે તૈયારી. ચૂંટણીની તારીખ જાહેર થયા પહેલાથી જ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ વિસાવદરમાં ધામા નાખી દીધા હતા. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.